દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયાની ઘટના પ્રકાશમાં આવે છે। દેવભૂમિ દ્વારકાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં માલધારી પરિવાર પર મુસીબતનું પહાડ તૂટી પડ્યું છે। ઝેરી ખોરાક ખાવાથી 9 ઘેટાઓના મૃત્યુ થઈ ગયા છે। ઘેટા ચરાવતી વખતે બનાવ બન્યો હતો, ત્યારે અન્ય ઘેટાઓને સારવાર શરૂ છે। 9 ઘેટાઓના મોતથી તંત્રમાં દોડધામ મચી ગઈ છે। દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં માલધારી પરિવાર પર મુસીબતનું પહાડ તૂટી પડેલું જોવા મળી રહ્યું છે, જેમાં ઝેરી ખોરાક ખાવાના કારણે 9 ઘેટાઓના મૃત્યુ થઈ ગયા છે। ઘેટા ચરાવતી વખતે આ સમગ્ર બનાવ બન્યો હતો। અન્ય ઘેટાઓની સારવાર હાલ શરૂ છે, ત્યારે 9 ઘેટાઓના મૃત્યુ થવાથી તંત્રમાં દોડધામ મચેલી જોવા મળી રહી છે। તો ઝેરી ખોરાક ખાવાના કારણે ઘેટાઓનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે। કુલ 9 ઘેટાઓના મૃત્યુ થઈ ગયા છે, ત્યારે 9 ઘેટાઓના મોતથી તંત્રમાં દોડધામ મચી ગઈ છે। માલધારી પરિવાર પર મુસીબતનું પહાડ તૂટ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે। ઘેટા ચરાવતી વખતે આ ઘટના બની હતી, જ્યારે હાલ અન્ય ઘેટાઓની સારવાર શરૂ છે। દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયાનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં માલધારી પરિવાર પર મુસીબતનું પહાડ તૂટી ગયું છે। ઝેરી ખોરાક ખાવાથી 9 ઘેટાઓના મૃત્યુ થઈ ગયા છે। ઘેટા ચરાવતી વખતે આ સમગ્ર બનાવ બન્યો હતો, જ્યાં ઝેરી ખોરાક ઘેટાઓએ લીધો હશે અને તેના કારણે ઘેટાઓનું મૃત્યુ થઈ ગયું છે। કુલ 9 જેટલા ઘેટાઓનું મૃત્યુ થયું છે, ત્યારે 9 ઘેટાઓના મોતથી તંત્રમાં દોડધામ મચેલી જોવા મળી રહી છે। અન્ય ઘેટાઓની સારવાર હજુ શરૂ છે।